જય ખેડૂત પુત્ર, કેમ છો વાલા ખેડૂત પુત્રો? મજામાં? અત્યારે જો કે વરસાદની સિસ્ટમ ફૂલ ચાલી રહી છે. ઘણા બધા ખેડૂત મિત્રોને વાવણી કરવાની પણ બાકી રહી ગઈ છે, એ અત્યારે વાવણી કરી રહ્યા છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોએ અગાઉ મગફળીના વાવેતર કરી દીધા છે, એ અત્યારે ટ્રીટમેન્ટ કરવામાં લાગી ગયા છે. પણ વાત એ કરવાની છે કે આ વર્ષે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે, અને એમાંય ગિરનાર 4 નંબરની મગફળીનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રોએ પુષ્કળ પ્રમાણમાં કરેલું છે. એમાં એક રોગ આવતો હોય એ જનરલ બધા ખેડૂત મિત્રોને આવે છે, એટલે કે મગફળી પીળી પડી જાય છે. તો આજના વિડીયોમાં આપણે એ વાત કરવાની છે કે ભાઈ મગફળી પીળી શા માટે પડે છે, એનું નિવારણ કેવી રીતના લાવવું જોઈએ, કેવી કેવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ, કેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, અને મગફળી શેના કારણે પીળી પડી ગઈ છે એ કેવી રીતના આપણે જોવું, એની આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. કેમ કે અવારનવાર તમે જોતા જશો ખેતીવાડીની ટેકનિકલ ડિજિટલ માહિતી આપણે ખેતીવાડીના ઓજારો, સાધનો, દવા, બિયારણ, ખાતર સાથે મેળવતા રહીએ છીએ, અને ઘણા બધા ખેડૂત મિત્રોને ફાયદો પણ થયો છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું એવું હતું કે ભાઈ પીળી પડી જાય છે, એમાં તમે સચોટ અમને કારણ આપો અને રિઝલ્ટ આપો, જેથી કરીને આપણી ખેતીને આપણે જે પ્રશ્નો આવે છે એનું નિરાકરણ લાવી શકીએ. તો મગફળી શા માટે પીળી પડે છે એની વાત કરવાની છે. એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો સબસ્ક્રાઇબનું બટન છે દબાવી દેજો. ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરી લેજો, જેથી કરીને આવી અવારનવાર રસપ્રદ માહિતી તમને મળતી રહે. તો વાલા ખેડૂત પુત્રો, મગફળી પીળી પડી જાય છે, આનું મેઇન કારણ શું હોય? તો મેઇન એમાં 3 કારણ ઉપર આપણે વાતચીત નહીં કરી શકીએ, કેમ કે અલગ અલગ પ્રમાણે અલગ અલગ જમીનમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું હોય છે. તો જમીનના આધારે જમીન ઊંડી ખેડ કરેલી હોય અથવા તો જમીનમાં વધારે પાણી ભરાતું હોય તો પણ તમારી મગફળી પીળી પડી જાય છે. બીજી આપણે મહત્વની વાત કરીએ તો ફેરસની ખામી હોય, ઝીંક સલ્ફરની ખામી હોય, અને એની સાથે નાઇટ્રોજનની ખામી હોય. આ પ્રમાણે જો પોષક તત્વોની ખામી હોય તો પણ મગફળી પીળી પડી જાય છે. હવે એ મગફળી પડી જાય છે, શેના કારણે પડેલી છે એ આપણે જોઈ શકીએ છીએ. તો મગફળીના પાંદડા ફૂલે ફૂલ પીળા પડી જાય, અને એની જે નસ નીચેની હોય એ હંમેશા લીલી હોય, તો એમાં ફેરસની ખામી હોય છે. આ ખામીના નિવારણ માટે આપણે 100 ગ્રામ હીરાકસી અને 10 ગ્રામ લીંબુના ફૂલનું મિશ્રણ કરીને 15 લીટરમાં આપીને છંટકાવ કરી શકીએ છીએ, અથવા તો સારા એવા ફેરસ તત્વની પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વાત કરીએ તો મગફળીની કિનારી પીળી પડતી જાય છે, નીચે સુધી મગફળી આપણને પીળી દેખાય છે, તો એમાં ઉણપ હોય છે સલ્ફરની. તો સારી એવી કંપનીના સલ્ફરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હમણાં આપણે આગળ કીટની વાત કરીએ કે એ કીટમાં બધા પ્રકારના તત્વો આવી જાય છે, જે મગફળીના પાક માટે બેસ્ટ ઉપયોગમાં આવી શકે તેમ છે. ત્રીજી વાત કરીએ તો એમાં મગફળીના પાંદડા પીળા પડી ગયા હોય છે, થડ પણ પીળા પડી ગયા હોય છે, પણ એનો જે પીળાશ પડતો આપણને મગફળીનો છોડવો દેખાય એ નીચેથી ચાલુ થતો હોય અને પૂરેપૂરા પ્રમાણમાં પીળાશ જેવો દેખાતો હોય, તો એમાં નાઇટ્રોજનની ઉણપ હોય છે. એમાં સારા એવા નાઇટ્રોજન આપતા ઓર્ગેનિક ખાતરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વાત કરીએ તો એમાં હ્યુમિક એસિડનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સારા એવા કંપનીનું હ્યુમિક પણ આપણે આપી શકીએ છીએ. અને જો પાણી ભરાવાના ખેડૂત મિત્રો પ્રશ્નો હોય તો એ આપણે આપણી જમીનને આધારે એ પહેલાં સ્વસ્થ કરવું જોઈએ, અને પછી આપણે સારા એવા ખાતરો, દવાનો ઉપયોગ આપણે સારી રીતના કરી શકીએ છીએ. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતના આપણે તમામ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે માની લો કે તમારે મગફળી પીળી પડી જાય છે અને એક ધારું તમારે સમાધાન જોતું છે એક જ વસ્તુ નાખવાથી, તો નેચરકેર મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની 5 સ્ટાર કીટ આવે છે, જેની અંદર મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, બોરોન, આ તમામ પ્રકારના પોટેશિયમ હ્યુમેટ, આ તમામ પ્રકારના મહત્વના જે તત્વો એ બધા આવે છે. આ 5 સ્ટાર કીટ તમને 1480 રૂપિયાની અંદર ખેડૂત મિત્રો સુધી ડિલિવરી કરી દેવામાં આવશે. તો તમે સાઈડમાં જે જોઈ રહ્યા છો એ મગફળી પીળી પડી જતી હોય તો એમાં તમારે આ કીટ વાપરવાની છે. 1 એકરે ખાલી 1 કીટ તમારે વાપરવાની છે. ઘર સુધી તમને આ કીટ પહોંચી જશે. બધા પ્રકારના ખાતરોનો સમાવેશ આવે છે, જેથી કરીને તમારે બીજા ખાતર પણ આપવાની જરૂર રહેશે નહીં. તો આ રીતના ખેડૂત મિત્રો આજની આ રસપ્રદ માહિતીની વાતચીત કરવાની હતી. અવારનવાર બીજા રોગોની અને બીજા ઘણા બધા જે પ્રશ્નો આવે છે એની પણ આપણે માહિતીની વાતચીત કરતા રહીશું. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.